હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. જો તમારે મૂળાના પાનની ચટણી બનાવવી હોય તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. એકદમ નવી રેસીપી છે. મૂળાના પાનને આવી રીતના કટ કરી લેવાના, ત્યારબાદ મરચું અને લસણ એક વાસણમાં લેવાનું. મિક્સર જારમાં આપણે એડ કરીશું. સૌ પ્રથમ તો મરચું અને લસણ, ત્યારબાદ મૂળાના પાન આપણે એડ કરવાના છે. ચટણી બનાવવાની છે એકદમ સરસ. એકદમ ટેસ્ટમાં સરસ બને છે. ટ્રાય કરજો ઘરે. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોથમીર એડ કરશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ આપણે ખાંડ એડ કરશું. ત્યારબાદ લીંબુનો રસ એડ કરશું. ત્યારબાદ આપણે આમાં સેવ એડ કરશું. બધું જ આપણે એકદમ ફાઇન રીતે પીસી લઈશું. તો ચટણી એકદમ તૈયાર છે, જોઈ શકો છો. એક વખત ટ્રાય કરજો, બહુ જ સરસ રેસીપી છે. લોકો આંગળા ચાટતા રહે છે તેવી આ ચટણી આપણે બનાવી શકીએ છીએ ઘરે. જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું. થેન્ક યુ.